મુન્દ્રાના સિરાચાના સાનિધ્યમાં દાનેશ્વેશ્વર મહાદેવ મંદિર ત્યાં અડાણી દ્વારા કથાનું આયોજન કરી રહ્યો છે એ સારી બાબત છે. પણ જ્યારે ખેડૂત અને રોજગારીનું નામ આવે ત્યારે અદાણી ખાલી આશ્વાસન આપે છે. જ્યારે વર્કરો અવાજ ઉપાડે તો આવાજ બંધ કરી દેવામાં આવે છે. વિજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવ્યું હતું. વધુમાં વિજેન્દ્રસિંહ જાડેજા શું કહ્યું? ચાલો સાંભળીએ જનમિત્ર ન્યૂઝ, સતત આપની સાથે. यदा यदा हि धर्मस्य ज्ञानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च सुदुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. જય હિન્દ. વિજેન્દ્રસિંહ જાડેજા મારું નામ છે, ગામ મોટા કાંડાગરા. અત્યારે અમે સિરાચાની બાજુમાં આવેલા એક પવિત્ર સ્થાન જે દાંડેશ્વર મહાદેવ મંદિરના આંગણે ઉપસ્થિત છીએ. અને અત્યારે આપ મીડિયા ફ્રેમની અંદર આવવાનું કારણ, જે અગત્યનું કારણ છે અને મુખ્ય કારણ છે, જે જરૂરી છે, એ બહુ અગત્યનું કારણ એ છે કે આપ જોઈ શકો છો મારી પાછળ એક ડોમ તૈયાર થઈ રહ્યું છે. તારીખ 14 ડિસેમ્બર 2025ના જે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે એની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ રહી છે. અત્યારે ભાગવત સપ્તાહ એટલે કે ગીતાના 7 દિવસીય પઠનનો કાર્યક્રમ. અને ભાગવત સપ્તાહ જે નસીબમાં હોય એને સાંભળવા મળે 7 દિવસ. ભાગવત સપ્તાહ જે છે એ ગીતાના ઉપદેશો, કર્મ અને ધર્મના ઉપદેશો છે, જે તમે સાંભળો એટલે તમારું જીવન તરી જાય છે. સાથે સાથે જો એમાં વક્તા કશ્યપ મહારાજ હોય તો શ્રોતાને તો જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાનો ચાન્સ મળે છે. એટલે આજે જે ભાગવત સપ્તાહની સાથે સાથે મારે મેન આ વિડીયોમાં આવવાનું કારણ એ છે કે આ જે ભાગવત સપ્તાહ જે રાખવામાં આવેલી છે, ઓર્ગેનાઇઝર છે એ અડાણી છે. અને અડાણીનો અમે વિરોધ કરીએ છીએ. અડાણીનો વિરોધ શેના માટે? કારણ કે જે કર્મને ધર્મની આ ભાગવત સપ્તાહ છે, કર્મને ધર્મ સારા કરવા માટેને તમને ઉપદેશો આપવામાં આવે છે, ત્યારે આજે ગૌચર જમીનો લઈને કંપની એસ્ટાબ્લિશ કરવી, ચરિયાણ ન દેવું, આ કરીને જે ધર્મનો નાશ કરી, ધર્મ ભૂલી ચૂક્યા છે. અને ખેડૂતોનું, માછીમારોનું દમન કરવું, જે કંપનીની અંદર એમ્પ્લોય કામ કરી રહ્યા છે 12 કલાક શોષણ કરવું અને એમને સારો પગાર ધોરણ ના આપો, એનું દમન કરવું, આ કરીને એ લોકો કર્મ જે ખરાબ કરી રહ્યા છે. તો આ લોકોને કર્મ ધર્મ નથી નડતો અને એ જ લોકો અહીંયા અત્યારે ભાગવત સપ્તાહનું આયોજન કરી રહ્યા છે. એટલે આસપાસના ગામડાવાળાએ આ સમજવાની જરૂર છે. અત્યારે જે વિરોધ ચાલુ રહ્યો છે, અમે કરી રહ્યા છીએ માત્ર ને માત્ર અડાણીનો એટલા માટે છે કે લગભગ 20 વર્ષ થઈ ચૂક્યા છે અડાણી પાવરને, પણ ત્યાં જે કામ કરી રહેલા સિરાચા છે, મોટા કાંડગરા છે, નવી નારના જે લોકો છે, એ લોકોને અત્યારે 12 થી 13,000 રૂપિયા, 15,000 રૂપિયાની નોકરી કરી રહ્યા છે, 12 કલાકની ડ્યુટી કરી રહ્યા છે. તો આપણે શું એના માટે જ આ લોકોને અહીંયા જમીનો આપેલી હતી? જ્યારે આવી કંપનીઓ અહીંયા આવે છે ત્યારે એમ કહે છે કે અમે રોજગારી આપશું, તો અમે ગામડાનું ડેવલપમેન્ટ કરશું, CSR ફંડ મારફતે અમે તમને અહીંયા સારું કાર્ય કરી દેશું, પણ એના નામે ઝીરો છે. જ્યારે કચ્છ કોપર આપ જોઈ શકો છો મારી લેફ્ટ સાઈડમાં પાછળની સાઈડે કચ્છ કોપર આવેલી કંપની છે, એના માટે વિધિન 2 વર્ષની અંદર SVCT જેવી વૈભવશાળી સોસાયટીઓ રેડી થઈ ચૂકી છે. તો આ એક પાર્શિયલિટી છે કે ગામડાના લોકો માટે તમે 20 વર્ષથી કશું નથી કરી શકતા અને પોતાની કંપનીના એમ્પ્લોય માટે તમે SVCT જેવી વૈભવશાળી સોસાયટીઓ રેડી કરીને રાખી દીધી છે. આજે ભાગવત સપ્તાહ જે છે એ કૃષ્ણ ભગવાનને રિલેટેડ છે અને કૃષ્ણ ભગવાનને શું વાલી છે? ગાવડી, ગાય. હવે ગાયની તમે ગૌચર જમીનો લઈ લો છો. કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામ જે ખેતી કરે છે હળ ખેડીને, અને હળ એટલે ખેડૂત મિત્ર છે. આજે ખેડૂતો ઉપર તમે દમન કરી રહ્યા છો. એટલે અત્ર તત્ર સર્વત્ર તમે દમન કરી રહ્યા છો અને તમે અત્યારે અહીંયા તાઇફાઓ કરી રહ્યા છો ભાગવત સપ્તાહના. ભાગવત સપ્તાહ એક લોકોને સારા ઉપદેશ દેવા માટે, સારા કર્મ કરવા માટે, ધર્મ કરવા માટેની એ જગ્યા વસ્તુ છે. અને આજે તમે એ ચીજ કરીને શું લોકોને ભ્રમિત કરવા માગો છો? એટલે આવી અડાણીનો અમે વિરોધ કરીએ છીએ અને આસપાસના તમામ ગામડાને અમે વિનંતી કરીએ છીએ કે અમને સપોર્ટ કરો. કારણ કે આજે કોપર કંપની જે છે, શરૂઆતના દોરમાં અમે એનો વિરોધ કરેલો હતો, કારણ કે ઝેરી કેમિકલ અને પ્રદૂષણ ફેરવનારી કંપનીઓ છે. અને આવી જ કંપનીઓના હિસાબે આસપાસનું વાતાવરણ બગડશે, આસપાસના લોકોનું જીવન ધોરણ ખરાબ થશે. અને આવી કંપનીઓને જે આપણા ગામના આસપાસના ગામના જે જયચંદો છે, ચમચાઓ છે, એ કાર્ય કરે છે, પોતાને આપણને આવરી લઈને પોતાનું કાર્ય કરી લે છે, પણ ગામને બેનિફિટ મળતા નથી. એટલે હું તમામ સૌથી વધારેથી યુવાને કહીશ કે બેરોજગાર માટે જે છે અમે લડાઈ કરી રહ્યા છીએ, ગૌચર જમીન માટે અમે લડાઈ કરી રહ્યા છીએ. આપનો સપોર્ટ અમને સખત જરૂરી છે. આપ સાથે અમે હંમેશા હરમેશ રહેશું અને ઢાલ બનીને આગળ ઊભા રહેશું અડાણીના વિરોધ માટે. નજીકના સમયમાં અમે PIL પણ ફાઇલ કરવા જઈ રહ્યા છીએ અડાણી કોપર વિરુદ્ધ, અને ગેટ બંધ કરવા પણ જઈ રહ્યા છીએ. આપ સૌને અમે વિનંતી કરશું કે અમે આહવાન કરીએ છીએ કે આપ સૌ અમને સપોર્ટ